જી આજે આપણે આવી પહોંચ્યા છે વાંસદા તાલુકાના સુખાબારી ગામે એક એવો ચહેરો જે ગુજરાત માટે જાણીતો ચહેરો નીતિનભાઈ ઉર્ફે આપણા સૌના લાડકા ખજૂરભાઈ આપણી વચ્ચે છે. ખજૂરભાઈને સીધો જ પ્રશ્ન કરીશ, આ કેટલામું ઘર ખજૂરભાઈ? આ 351 મારું ઘર છે અને વાંસદા જિલ્લાનું સુખાબારી ગામ છે જ્યાં પદ્મા છે એમનું અમે ઘર બનાવવાની શરૂઆત કરી. ઓલમોસ્ટ અહીંયા 100 થી વધારે વિદ્યાર્થીઓ ભણવા આવે છે અને સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. અમારા માટે બહુ ખુશીની વાત છે. દીકરીનું આજે પદ્માબેનનું ઘર અમે બનાવ્યું છે અને બહુ ખુદદાર, બહુ મહેનતી દીકરી છે. આ 70% થ્રુ આઉટ ડિસ્ટિંક્શનમાં પાસ થયેલી છે. દીકરીએ BCA કર્યું છે અને ખૂબ મહેનત કરે છે. આ જગ્યા પર જેટલા બાળકો આવે છે, મોસ્ટલી જે બાળકો છે એના કોઈના મધર ફાધર મજૂરી કરે છે, કોઈના મધર ફાધર એક્સપાયર થઈ ગયા છે અને કોઈના મધર ફાધર ડ્રિંક પણ કરે છે. પણ આવા જેટલા પણ બાળકો છે જે આદિવાસી વિસ્તારના તમામ બાળકો છે એમને આ દીકરી ભણાવે છે. કોઈ ફી આપે તો ઠીક છે, નથી આપતા કોઈ કે નથી આપી શકતા તો એવા બાળકોનું પણ સાર સંભાળ લે છે પદ્માબેન. એટલે આજે એમનું ઘર બનાવ્યું છે. સરસ મજાનો આ હોલ છે, લેપટોપની વ્યવસ્થા કરી છે, 2 રૂમ છે, ટોયલેટ બાથરૂમ છે, કિચન છે, બાળકો માટે ટોયલેટ બાથરૂમ બનાવ્યું છે. એટલે મારું પોતાનું એવું માનવું છે કે આવનારી જનરેશન આદિવાસી વિસ્તારના જે બાળકો છે ભણી ગણીને બહુ મહેનતી બાળકો હોય છે. એટલે જેટલી મહેનત કરે, જેટલા આગળ વધે એટલા આપણા સભ્ય સમાજ માટે બહુ જરૂરી છે. નીતિનભાઈ, હું એક બીજો પ્રશ્ન પણ કરીશ કે આદિવાસી વિસ્તારમાં તમે આવો છો તો ક્યાંક મેન પાવરની કમી ક્યાંક મહેસૂસ થાય છે. અત્યારે જે જાણ્યું આપણા મુખેથી જ કે ક્યાંક ને ક્યાંક મેન પાવર શ્રમદાન થોડુંક ઓછું જોવા મળે છે આ વિસ્તારમાં, એના વિશે શું કહેશો? એનું મોસ્ટલી કારણ એવું છે કે બધા જેટલા છે બધા મજૂર વર્ગ છે, આખો દિવસ મહેનત કરવા જાય છે. ઘણા લોકો થાકી જતા હોય છે તો નથી આવી શકતા. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે ઘણા ગામડાઓમાં અમે જઈએ છીએ, લોકો શ્રમદાન માટે નથી આવતા પણ ક્યારે દુઃખ નથી લાગતું. પણ આ જે ઘર અમે બનાવ્યું છે સુખાબારી ગામમાં, એમાં જે મહેનત અમને લાગી છે, તમે પદ્માને જોશો, પોતે ચાલી નથી શકતી પણ એ પણ પથ્થર ઉપાડતી હતી, એ પણ તગારા ઉપાડતી હતી. એટલે ક્યારેક ક્યારેક દુઃખ લાગે કે નોર્મલ માણસોની તો તમે હેલ્પ ન કરો તો કાંઈ વાંધો નહીં, પણ જે નિરાધાર છે, જે ચાલી નથી શકતા, અને એવી દીકરી તમારા ગામની કે જે પોતે સંઘર્ષ કરીને મહેનત કરીને બાળકોને, જે આવનારું ભવિષ્ય છે એને ઉજ્જવળ કરવા માટે આગળ વધી રહી છે, તો એવી દીકરીની મદદ કરવી કે એમના માટે ઉભા રહેવું એ આપણા સભ્ય સમાજની ફરજમાં આવે છે. એટલે મને દુઃખ લાગ્યું કે ભાઈ કોઈ કામ કરવા કેમ ન આવ્યું. પણ વાંધો નહીં, એ છતાં આજે ઘર બની ગયું છે એનો રાજીપો વધારે છે. 200 ઘરનું પ્રણ લીધું હતું મારા ખ્યાલ મુજબ. હજી તો સેવા ચાલુ ને ચાલુ છે. આ સેવા ક્યાં સુધી ચાલશે? હું હંમેશા કહું છું કે આવનારી જનરેશન, જે સભ્ય સમાજ છે, જે બાળકો છે, જે જરૂરિયાતમંદ છે, હું કારણ વગરના ઘર નથી બનાવતો. જેને જરૂર છે, જે લાયક છે, કારણ કે મારા પોતાના કોમેડી વિડીયોઝ હોય છે, મારા પોતાના ટ્રાવેલિંગ બ્લોગ હોય છે, મારે પોતાની, મેં અત્યારે ખજૂરભાઈ શુદ્ધ સિંગતેલની એજન્સી કે એની ફેક્ટરી ચાલુ કરી છે, તો એના પણ કામ વધારે હોય છે. એટલે હું એવું માનું છું કે જેને જરૂર છે એના સુધી હું પહોંચું. એટલે મને પોતાને લાગે કે મારી જે પરસેવાની કમાણી છે, કે જે મારું મહેનત છે, એનું મને પોતાને વળતર મળે કે ભાઈ મેં કોઈના માટે કામ કર્યું છે તો લાયક વ્યક્તિ માટે કામ કર્યું છે. એટલે એ ભાવના વધારે હોય છે. અને જ્યાં સુધી હું કામ કરું છું ત્યાં સુધી ગુજરાતીઓ માટે, જે જરૂરિયાતમંદ લોકો છે એના માટે દોડતો રહીશ. એક છેલ્લો સવાલ, વાત નીકળી છે ખજૂરભાઈ સિંગતેલની, તો અમારા દક્ષિણ ગુજરાતમાં દાખલા તરીકે વલસાડ છે, તાપી છે, આ જે અંતરિયાળ વિસ્તાર છે, ડાંગ છે, ત્યાં ક્યારે આવશે આપનું ખજૂરભાઈનું સિંગતેલ? ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ આખા ગુજરાતની અંદર છે. એટલે તમે ગમે ત્યાંથી લઈ શકો છો, ઓનલાઈન ઓર્ડર કરી શકો છો, ફોન કરીને ઓર્ડર કરી શકો છો. અને જેટલા પણ આદિવાસી વિસ્તાર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત કે કચ્છ હોય, આખા ગુજરાતીઓને તમામને કહીશ કે ભાઈ થોડું ખાઓ પણ સારું ખાવ, એ ભાવના સાથે મેં તેલની શરૂઆત કરી છે. કારણ કે આપણે ભેળસેળ વાળું તેલ ખાઈ ખાઈને હેરાન થઈ ગયા છીએ. એટલે તમામ જેટલા ગુજરાતી છે તમામને કહીશ કે ભાઈ થોડું ખાવ. આપણી ગુજરાતની આબોહવા પ્રમાણે સિંગતેલ છે આપણા હેલ્થ માટે, આપણી બોડી માટે ઉત્તમ છે. એટલે જેટલા ગુજરાતીઓ છે તમામ લોકોને હું એમ નથી કહેતો કે તમે ખાલી ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ જ લો, એન્ડ નંબર ઓફ તમને જે ગમે તે લ્યો, પણ સિંગતેલ ખાવ, તમારી હેલ્થ માટે સારું છે. જી ધન્યવાદ, થેન્ક યુ. જી આજે આપણે આવ્યા છે સુખાબારી અને આપણી સાથે જોડાયા છે પદ્માબેન. પદ્માબેનનું એક સરસ મજાનું ઘર અને બાળકોને ભણવા માટેનો હોલ વિથ ટોયલેટ બાથરૂમ, સાથે સાથે લેપટોપની સરસ મજાની સુવિધા આજે પૂરી પાડવામાં આવી છે. ખજૂરભાઈ ગુજરાતના મસીહા અને ગરીબોના બેલી જેને કહી શકાય એવા ખજૂરભાઈ ઉર્ફે નીતિનભાઈ, અને એ આજે અહીંયા આવ્યા, અહીંયા ઉદઘાટન કર્યું, પૂજા પણ કરી. બેન શું કહેશો? પૂજા કરી ખજૂરભાઈ સાથે. પહેલા તો ખજૂરભાઈને ખૂબ ખૂબ આભાર, કારણ કે આજે એમના થકી મને એક સારા ટીચર તરીકે ઓળખ મળી છે. બીજું
કે મારા અહીંયા ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સરસ ક્લાસનું આયોજન કર્યું. સાથે સાથે મને 4 એવા લેપટોપ આપ્યા છે, જેથી કરીને આવનારા સમય હવે ડિજિટલ થવાનો છે, તો છોકરાઓને કોમ્પ્યુટરનું નોલેજ મળે. સાથે સાથે ખૂબ સરસ માહોલ કર્યો છે, તમે તો જોયું જ છે. અને મારા રહેવા માટે સરસ પાકું મકાન કરી દીધું છે, અને છોકરાઓ માટે અલગ બાથરૂમ અને મારા માટે અલગ બાથરૂમ, એમ ખૂબ જ સારી એવી વ્યવસ્થા કરી છે. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. કયા ધોરણથી કયા ધોરણના બાળકો આપને ટ્યુશન લેવા આવે છે? આમ તો નોર્મલી હું 1 થી 10 ધોરણના વિદ્યાર્થીઓને ગણિત અને અંગ્રેજી કરાવું છું, પણ 11-12 વાળા જો આર્ટ્સ વાળા હોય તો હું એ લોકોને થિયરિકલ સબ્જેક્ટ પણ સારો એવો ભણાઈ લઉં છું. જી, ખજૂરભાઈ ખાસ કરીને મીડિયા તરફ જોઈને કીધું હતું કે આપ ચોથો સ્તંભ છો, આપ પણ બેન માટે કંઈક ને કંઈક સમાજ સુધી જાગૃતિ ફેલાવજો. તો તાપી સ્વરાજ ના જે પણ દર્શક મિત્રો અહીંયા જોઈ રહ્યા છે, ચોક્કસથી બેન માટે કહીશ કે એ પોતાની ડિસેબિલિટી સાથે બાળકોને આટલા સરસ મજાના ભણતર પૂરું પાડે છે, ને આજે જો છેક આટલે દૂરથી ખજૂરભાઈની નજર એમની પર પડે છે, એ જે રીતે ભણાવે છે એ જોઈને એમને એક મકાન હતું જેમાં સંખ્યા સમાતી નહોતી, તો આજે એ હોલ મોટો કરીને આપ્યો છે. સાથે સાથે બધી સુવિધાઓ પ્રોવાઈડ કરી છે, લેપટોપ પણ અહીંયા પ્રોવાઈડ કર્યા છે. તો તાપી સ્વરાજના જેટલા પણ દર્શક મિત્રો છે એમને અમે આહ્વાન કરીએ છીએ કે આસપાસના જે ગામો છે, આજુબાજુ કાકડવેલ છે, બાજુ રંગપુર છે, લીમઝર છે, બાજુના જેટલા પણ ગામો છે, તમારાથી શક્ય હોય તો અહીંયા તમારા બાળકોને મોકલાવો. કારણ કે દરેક વ્યક્તિ પ્રાઇવેટ સ્કૂલ સુધી નથી જઈ શકવાનો, અને આજે અહીંયા ઘર બેઠા ઘર આંગણે ભણતર પૂરું પાડે છે. 2 ટાઈમ, સવાર સાંજ બંને ટાઈમ. કયા કયા સમય હોય છે સવાર સાંજનો? સવારે સ્કૂલ પહેલાનો ટાઈમ હોય છે, અને સાંજે સ્કૂલ છૂટે પછી સાંજે 7 વાગ્યા સુધી હું ભણાઈ શકું છું. જી, તો આ ફળિયાનું નામ પણ જણાવી દો. મારું સુખાબારી ગામ, પટેલ ફળિયું. તો અહીંયા તમારા 1 થી 12 સુધીના બાળકો ને ભણાવવા માંગતા, ટ્યુશન અપાવવા માંગતા હોવ તો ચેનલ વતી અમે પણ આહ્વાન કરીએ છીએ કે ચોક્કસથી પદ્માબેનને ત્યાં મોકલાવો. અમે આ માહોલને જોયો છે નજીકથી, અને ખૂબ સંઘર્ષ કરી રહ્યા છે, અને એ સંઘર્ષમાં ખજૂરભાઈની સાથે તાપી સ્વરાજની ટીમ પણ આપની સાથે ને સાથે છે. થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. પદ્માબેનનું ઘર બિલકુલ તૈયાર થઈ ચૂક્યું છે, અને પૂજા અહીંયા સંપન્ન થઈ છે. આપણે બાળકો સાથે ડાયરેક્ટ વાત કરીશું. અહીંયા પદ્માબેનના જે વિદ્યાર્થી છે આપણે એમની સાથે વાત કરીશું. શું નામ આપનું? આરતી કુમારી કપિલભાઈ પટેલ. કયા ધોરણમાં ભણો છો? ધોરણ 8માં. અચ્છા, આજે આપણે અહીંયા ભેગા થયા છે, શું કામ ખબર છે ને? હા. શું છે આજે? અમારા ક્લાસરૂમ નું ઉદ્ઘાટન છે. બરાબર છે. અને કેટલા વિદ્યાર્થીઓ અત્યારે તમારી સાથે અહીંયા આવે છે ભણવા માટે? આશરે 55 જેટલા. બરાબર છે. અને એમાં 55 જણ સવાર સાંજ બંને ટાઈમ ભણવા આવો છો? હા. પહેલા જ્યારે ઘર હતું ત્યારે બેસવાની વ્યવસ્થા નહોતી, અને અત્યારે કેવો હોલ બનાવી આપ્યો છે ખજૂરભાઈએ? બધાને બેસાઈ જાય એટલું. પદ્મા ટીચરને રહેવા માટે ઘર, અમારે જવા માટે વોશરૂમ. ખજૂરભાઈને શું કહેશો? ખૂબ સરસ. અમારા હારું ક્લાસરૂમ બનાવ્યો, અને વોશરૂમ જવા માટે વોશરૂમ, પદ્મા ટીચરને રહેવા માટે ઘર. આપણી સાથે અન્ય પણ એક વિદ્યાર્થી જોડાય છે. શું નામ છે? સિદ્ધકુમાર આશીષભાઈ પટેલ. કયા ધોરણમાં ભણો છો? 7મા ધોરણમાં. અચ્છા, આજે શું છે? અમારા ક્લાસનું ઉદ્ઘાટન છે. ઉદ્ઘાટન છે. ખૂબ ઉત્સાહ અને આનંદ છે, કારણ કે એક નવો ક્લાસ તમને મળી રહ્યો છે, અને તમામ સુખ સુવિધાથી સજ્જ. બરાબર ને? બીજી કઈ કઈ સુવિધાઓ તમને મળી રહી છે? અમને 10 કોમ્પ્યુટર આપવાના છે. બરાબર છે. 10 કોમ્પ્યુટર ખજૂરભાઈ આપી રહ્યા છે. અને એ સિવાય કઈ કઈ સુવિધાઓ જે પહેલા નહોતી અને હવે મળી રહી છે? અમારો ક્લાસરૂમ મોટો થયો છે. ખજૂરભાઈને શું કહેશો? એ ખૂબ સારા છે. અમને નવો ક્લાસ બનાવી આપ્યો છે.